નમસ્કાર મિત્રો, બંધારણના આ 30મા લેક્ચરમાં આપ સર્વોનું હું ધર્મેન્દ્ર કનાલા હાર્દિક સ્વાગત કરું છું. ધીરે ધીરે આપણે છે એ પાછા વિમુખ થઈ રહ્યા છીએ. મને લાગે છે કે સંખ્યા થોડી હમણાં ઘટી છે. એનું કારણ એ કે રોજ અમે જેટલા લોકો સાથે શેર કરતા હતા એટલા લોકો સાથે શેર હવે નથી કરી શકતા સમયના અભાવે. તો આજે કેટલાક નિર્ણયો લોકશાહીમાં અમે પણ લઈએ અને એમાં તમે બધા છે અમારી સાથે સહમત હશો. એક તો તમારે બધાએ આ બધું હવે શેર કરવાનું છે. અમે તો હવે માત્ર વોટ્સઅપ ગ્રુપમાં અને ટેલિગ્રામ ગ્રુપમાં જ તે લિંક શેર કરી શકીશું, વ્યક્તિગત લિંક કોઈને મોકલી શકીશું નહીં. એક વાત. બીજી વાત, આજે બે નવી વાત આપણે શરૂ કરીએ છીએ. આજે કોઈ પણ એક વ્યક્તિ સ્વેચ્છાએ, હું કોઈને નામ નથી લેતો, પણ કોઈ પણ વ્યક્તિ જે છેલ્લે સુધી લેક્ચરમાં રહેવાની હોય એ વ્યક્તિ પોતે, અથવા હું લાઈવ ચેટમાં હમણાં નામ આપું એ વ્યક્તિ પોતે છે, એ આજે હું લેક્ચરમાં જેટલા પ્રશ્નો પૂછું એ મને પ્રશ્નો ખાલી મોકલી આપે, જેથી કરીને મારે ફરીવાર લેક્ચર આખો જોવો ન પડે. કારણ કે પ્રશ્નો છે એ કાંઈ નિશ્ચિત નથી હોતા. હું તો જેમ સ્ફૂરતા જાય એમ પૂછતો જતો હોઉં છું. પછી પાછા મારે કાલે જ્યારે જવાબ આપવા હોય અથવા પરમ દિવસે જવાબ આપવો હોય ત્યારે મારે ફરીવાર આખો લેક્ચર રિફર કરવો પડે છે અને એ બરાબર ગણાય નહીં. તો એ એક વ્યક્તિ કોઈ પણ જવાબદારી લઈ, અથવા તમે સ્વેચ્છાએ કહો અથવા હું લાઈવ ચેટમાં નામ લખું કે આ વ્યક્તિ દરરોજ હાજર રહી છે. આપણે દરરોજ અલગ અલગ વ્યક્તિને સોંપીશું, જેથી કરીને કોઈનો સમય ન બગડે અને સામે પક્ષે મારું કામ એ વેચાય, તમારું કામ છે એ વધુ સારું થાય. અને બીજું એક એવું કરીએ છીએ કે આજથી જે વિડીયો હું તમને હોમવર્કમાં આપું છું, ગઈકાલે આપ્યો હતો, આજે પણ આપીશ, એ જે હોમવર્કમાં હું વિડીયો આપું છું એના ક્વેશ્ચન્સ એ તમે પ્રિપેર કરજો. એટલે કે દરેક વ્યક્તિ વિડીયો જોઈ અને એક મસ્ત ક્વેશ્ચન પ્રિપેર કરશે. તો અને એ મને તરત જ તમે મારા વોટ્સઅપ નંબર ઉપર 9998320045 9998320045 9998320045 ઉપર મોકલી આપજો. એમાંથી આપણે તો માનો કે રોજના જોવાવાળા ઓછામાં ઓછા 40-50 કે ક્યારેક તો 100 સુધી હોય છે. મને 100 જણા કદાચ ન મોકલી શકે તો પણ 10-15 જણા તો મોકલશે અને એમાંથી આપણે 10 પ્રશ્નો આરામથી, 10-20 પ્રશ્નો સારા હોય તો કોઈ મર્યાદા નથી, એ રીતે લેશું. દરેકનો નામ સાથે આપણે ક્વેશ્ચન લઈએ તો એમને એક ઉર્જા પણ મળે અને એ બાને વિડીયો પણ રિફર છે વધુ થશે. હું વિડીયો જોઈને પ્રશ્ન કાઢું એ પણ વ્યાજબી નથી. આપણે શરૂઆત કરીએ એઝ યુઝ્યુઅલ. 22મા લેક્ચરની અંદર મેં જે ક્વેશ્ચન પૂછ્યા હતા એ ક્વેશ્ચનના જવાબ આપવાથી અને કોણે સાચા જવાબ આપ્યા છે એ જોઈએ. આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશનનો અધિકાર ઉમેરાયો અને સંપત્તિનો અધિકાર નાબૂદ થયો તો વળી પાછા 7 અધિકાર કેમ ન થઈ જાય? આવો મારો ક્વેશ્ચન હતો અને આ ક્વેશ્ચનનો જવાબ ઘણા લોકોએ આપ્યો, પણ સાચો જવાબ એ છે કે 7 અધિકાર એટલા માટે ન થાય કારણ કે રાઇટ ટુ એજ્યુકેશન એને મૂળભૂત અધિકારમાં પેટા અધિકાર ગણવામાં આવ્યો છે અને એટલા માટે 7 પાછા નથી થતા. આવો કેટલાક લોકોએ નજીક જવાબ આપ્યો છે, પણ સાચો જવાબ કોઈનો નથી. પછી મેં એવું પૂછ્યું હતું કે મૂળભૂત ફરજોનું પાલન કોઈ ન કરે, જે મારો પ્રિય લેક્ચર, એટલે કે મેં એને બંધારણનો આત્મા અને હૃદય કીધું, મૂળભૂત ફરજોને. તો એ કોઈ પાલન ન કરે તો એને કોર્ટમાં કેમ ઢસડી ન જઈ શકાય અથવા ઢસડી જઈ શકાય કે એવો મારો પ્રશ્ન હતો. અને તમે બધા એમાંય તે હા નામાં જવાબ આપ્યો. મેં ના પાડી હતી કે હા નામાં જવાબ નહીં આપતા. તમે કે તો ત્રીજો કયો જવાબ હોય? ત્રીજો જવાબ એ હોય કે ફરજોની અંદર જે ફરજો કાયદાકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે એમની સામે તો કોર્ટમાં જઈ શકાય ને. એટલે દાખલા તરીકે રાષ્ટ્રગીતનો આદર કરવો કે રાષ્ટ્રધ્વજનો આદર કરવો એ ફરજ પણ છે અને કાયદો પણ છે. તો જે ફરજ વર્મા સમિતિએ કાયદામાં લઈ અને કાયદાકીય રીતે જુદી તારવી દીધી છે એ બધી ફરજો સામે કાયદામાં જઈ શકાય, એટલે કે કોર્ટમાં જઈ શકાય. બાકીની ફરજો સામે છે એ કોર્ટમાં જઈ શકાતું નથી અને એ આદર્શ વ્યવસ્થા નથી. ત્યારબાદ મેં એવું કહ્યું હતું કે અમેરિકામાં એક વ્યક્તિ છે એ ગુનો કરે અને એ તો ભારતની વ્યક્તિ છે એને સજા કરે કે મેં એવું કહ્યું હતું કે ભારતીય મૂળનો એક વ્યક્તિ અમેરિકામાં ગુનો કરે તો પહેલા તો એ જોવું પડે કે ભારતીય મૂળનો ભલે હોય પણ એ ભારતનો નાગરિક છે ખરો? પહેલો પ્રશ્ન. માની લઈએ કે ભારતનો નાગરિક છે અને અમેરિકામાં જે એણે ગુનો કર્યો છે એ અમેરિકામાં ગુનો ગણાતો નથી, તો હવે જો ભારતવાળાને કે ભારતીય દૂતાવાસમાં ન ખબર પડે તો કઈ પ્રશ્ન આવતો જ નથી, કારણ કે વાતની ખબર જ ન પડે તો સજા કેવી રીતે આવે? હવે માનો કે એ ત્યાં ગુનો ગણાય છે અમેરિકામાં
અને ભારતમાં પણ ગુનો ગણાય છે. બે જગ્યાએ ગુનો ગણાય છે. અચ્છા, ભારતીય દૂતાવાસમાં ખબર પડી જાય, અમેરિકામાં ગુનો નથી ગણાતો પણ ભારતમાં ગણાય છે, તો એ ભારત આવશે ત્યારે એને સજા ભોગવવી પડશે, એ ફાઇનલ વાત છે, ખબર પડે તો. અચ્છા, એ બે જગ્યાએ ગુનો ગણાય છે. તો બે જગ્યાએ ગુનો ગણાતો હોય તો બંને છે એ મળીને નિર્ણય લે એ ત્યાં કેટલા સમય સુધી સ્થાયી થવાનો છે, અથવા એનો બહુ ગંભીર ગુનો હોય તો પ્રત્યાર્પણ ને આ તે. ભારતમાં ગુનો કરીને ગયો હોય તો પ્રત્યાર્પણ, પણ ન્યા ગુનો કરે છે તો ત્યાં સજા છે એ શક્ય બને છે કે કેમ, અથવા ભારતમાં આવીને એને સજા કરવામાં આવે. આ બધું થોડું વધારે ડિટેલમાં છે એ તપાસવું પડે. અચ્છા, એવો ગુનો કરે જે ભારતમાં ગુનો નથી, અમેરિકામાં ગુનો છે, તો એને અમેરિકાવાળા સજા છે એ કરશે. એટલે જવાબ થોડો અટપટો હતો. ત્યારબાદ પ્રશ્ન હતો સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રો એટલે હું. ત્રુટક ઘણા જવાબ આવ્યા. અમિતભાઈ મકવાણાનો જવાબ છે એ ઘણા મહદઅંશે સાચો છે. પણ સરકારી, અર્ધ સરકારી, વહીવટતંત્રો, ખાનગી ક્ષેત્ર, કોર્પોરેટ, કંપની, બેંક, 10 અથવા વધુ કામદાર ધરાવતા બધા એકમો છે ને એ સંગઠિત ક્ષેત્ર જ કહેવાય. અસંગઠિત ક્ષેત્ર એટલે હું, તો કે એનું કદ નાનું હોય, લઘુ ઉદ્યોગ જેવું, એમાં કુટુંબની માલિકી હોય, પરંપરાગત ટેકનોલોજીથી છે એ વ્યવસાય કરતા હોય ને સરકારી સહાયનો અભાવ હોય. આ બધા અસંગઠિત ક્ષેત્ર કહેવાય. સ્થાવર અને જંગમ મિલકતનો જવાબ તો કેટલાય લોકોને આવડ્યો છે, બધાના નામ નથી લેતો, પણ સ્થાવર એટલે જે ખસેડી ન શકાય એવી સ્થિર મિલકત, અને જંગમ એટલે ખસેડી શકાય એવી મિલકત. પછી મેં કીધું મંદિરમાં દાન આપવામાં આવે એ કરમાં બાદ મળે, તો હા, 80G હેઠળ એ કરમુક્ત છે એ ગણાય છે. હવે કોઈ ધાર્મિક ઉત્સવ ઉપર સરકાર કર લે તો તિરુપતિમાં જે દર વર્ષે ધાર્મિક સેરેમની થાય છે એના ઉપર સરકાર છે એ કર લગાડે છે. હવે મેં કીધું હતું કે અલગ અલગ પ્રકારના મંદિરો છે, એમાં કેટલાક મંદિરો એવા છે કે જેની જે છે સરકાર જ લગભગ ચલાવે છે એવું કહીએ તો સાઉથના મોટાભાગના મંદિર, મીનાક્ષી મંદિર સહિત છે, લગભગ સરકારના હાથમાં છે. એવી સંસ્થા કે જે સરકાર ચલાવે, સરકારની સહાય લે, તો એવું રામકૃષ્ણ મિશન ને અંબાજી મંદિર છે એ કેટેગરીમાં આવે. તો અને ત્રીજો પ્રકાર છે એ તિરુપતિ બાલાજી. આ મેં ત્રણ પ્રકાર પૂછ્યા હતા, એ તમે તપાસ કરજો અને જોઈ લેજો. ત્યારબાદ મેં કીધું ભાષા આધારિત પછાતતા, એની આપણે ચર્ચા કરી હતી. તો સંથાલી અને આમ તો ફરીવાર મંદિરના પ્રકારો છે એ તમે કદાચ ન સમજાવો હોય તો હું સમજાવી દઉં. એક ધાર્મિક સંસ્થા એવી છે કે જે રાજ્ય સરકાર હસ્તક સંપૂર્ણ છે, એ પહેલો પ્રકાર. તો પહેલા પ્રકારમાં સાઉથના મોટા ભાગના મંદિર આવે કે જેનો લગભગ વહીવટ રાજ્ય સરકાર કરે છે. ત્યારબાદ સંચાલન રાજ્ય કરે છે, પણ સ્થાપના છે એ કોઈ પેલા એ કરેલી હોય. તો અંબાજીનું મંદિર છે એમાં આવશે કે ધાર્મિક સંસ્થા દ્વારા સ્થાપના. ત્યારબાદ રાજ્ય દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ છે, એમાં રામકૃષ્ણ મિશન છે એ આવશે. અને રાજ્યની નાણાકીય સહાય પ્રાપ્ત કરતી હોય એવી સંસ્થામાં પણ રામકૃષ્ણ મિશન છે એ આવશે. પછી સરકાર આગળથી સહાય ન લેતા હોય એમાં નાના મંદિરો છે, સરકાર આગળથી કોઈ જાતની સહાય લેતા નથી. ત્યારબાદ મેં ભાષાકીય લઘુમતી પૂછી હતી. ધાર્મિક લઘુમતી તો મુસ્લિમ કહેવાય, ભાષાકીય લઘુમતી સંથાલી અને બોડો બોલનારા લોકો છે એ ભાષાકીય લઘુમતીમાં. એવા ઘણા બધા આવે છે, પણ આપણે છે આ બેની ચર્ચા છે એ કરીએ. ત્યારબાદ મેં એવું કહ્યું હતું કે 300A ભાગ 12માં ઉમેરાયો. આ છે શું? તો હવે બધાને ખબર છે કે 300A એ મિલકતનો અધિકાર છે, જેને આપણે કાયદાકીય બનાવ્યો. અને ભાગ 12 છે નાણાં, મિલકત કરાર અને દાવાઓ વિશે છે. અંદાજિત સમિતિ એટલે કે બજેટની છે આપણી જે સમિતિ હોય છે એમાં 30 સભ્યો હોય, 30 લોકસભામાંથી. કેમ? તો એ નાણાંનો વહીવટ કરે છે, એટલે રાજ્યસભાને એમાં સત્તા ન હોવાથી રાજ્યસભાનો કોઈ વ્યક્તિ હોતો નથી. વળી રાજ્યસભાના સભ્યો અપ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા છે અને એટલે પણ એમાંથી કોઈ હોતો નથી. ત્યારબાદ આપણે ચૂંટણીની વાત કેટલીક કરી હતી અને એક બંગાળનું નામ ને બધું પૂછ્યું હતું. પણ આપણે બે પ્રશ્નો છે, એક તો પહેલા છે એ અલગ અલગ રાજ્યો કે જેમને અલગ અલગ છે એ પ્રોવિઝન અપાયું છે બંધારણમાં, એ અસમ, નાગાલેન્ડ, મિઝોરમ, મહારાષ્ટ્ર, ગુજરાત, આ બધાને કયા પ્રોવિઝન અપાયા છે? તો એ બધા પ્રોવિઝન થોડા મોટા છે, એટલે મેં ટેલિગ્રામ ચેનલમાં છે એ મૂકી દીધા. છતાં કહી દઉં, દાખલા તરીકે નાગાલેન્ડનું પ્રોવિઝન એવું છે કે ત્યાં જે આદિવાસી લોકો રહેતા હોય એને આપણા બીજા બંધારણના કાયદાઓ બાધિત અસર ન કરે એટલા માટે ત્યાંના થોડાક રૂલ્સ રેગ્યુલેશન્સ છે અલગ આપવામાં આવ્યા છે. એ એવા બધા જ 371 આમ તો 371 A, B, C, D, E, F, G, H, I, J સુધીના કાયદાઓ છે. ભારતનું નામ ઇન્ડિયા કેમ અને એનો કેસ ક્યારે આવેલો? તો એનો કેસ જાહેર હિતની અરજી 2015માં છે એ દાખલ થયેલી. બંગાળનું બાંગાલ અને બેંગોલ એવા નામ પણ આપણે રાખ્યા છે. ત્યારબાદ નિશાબેન હરખાણીએ પૂછેલું હતું કે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીમાં છે
એ કોઈ ફરક તો સામાન્ય રીતે સામાન્ય સ્થળોએ કોઈ ફરક નથી હોતો, પણ જે મૂળ સ્થળોએ જ્યાં મેઇન ફરકાવાય છે ત્યાં 7 ડિફરન્સ છે. એક તો તમે કીધું એમ 15મી ઓગસ્ટે છે ઉપરથી નીચે ધ્વજારોહણ કરવામાં આવે છે, ફર્લ એન્ડ અનફર્લ કહેવામાં આવે છે, જ્યારે ઓલું ફ્લેગ હોઇસ્ટિંગ કહેવાય 26મી જાન્યુઆરીએ. તો એ ઘણા બધા 15મી ઓગસ્ટે છે, આપ બધા જાણે છો કે વડાપ્રધાન છે એ ધ્વજારોહણ કરાવે, જ્યારે 26મી જાન્યુઆરી છે રાષ્ટ્રપતિ છે કરાવે. સ્થાનનો ફરક છે, એમાં પણ 7 ડિફરન્સ છે. એ 7 ડિફરન્સ પણ મેં યુટ્યુબ આપણી ટેલિગ્રામ ચેનલમાં છે એ મૂકી દીધા છે, તમે છે એ ફરક પણ જોઈ લેજો. ત્યારબાદ કેટલાક ક્વેશ્ચન્સ આ પ્રમાણે હતા. ગુજરાતના ડીજીપી નું ફૂલ નામ તો એ મેં લખી નાખ્યું છે. 1928નો લાઠીચાર્જ કોના ઉપર થયેલો? નહેરુ તો ખરા, પણ કયા નહેરુ? જવાહરલાલ નહેરુ ઉપર છે થયેલો. ભાગ 7 શું છે જે રદ થયો? તો રાજ્યના પુનર્ગઠન પહેલાની એક વ્યવસ્થા હતી જે હવે બદલાઈ ગઈ, એટલે આપણે છે એ કરી દીધી, ફેરફાર કરી દીધો અને ભાગ 7 રદ કરી દીધો. રાષ્ટ્રપતિ કેગનો અહેવાલ કોની પાસે રજૂ કરાવે? આમ તો કેગનો અહેવાલ છે પબ્લિક એડવાઇઝરી કમિટી પાસે છે, પબ્લિક એકાઉન્ટ કમિટી પાસે છે એ જાય અને એ સંસદમાં છે એ રજૂ થતો, આમ રજૂ થાય છે પણ કોઈ સ્પેશિયલ વ્યક્તિ એને રજૂ કરતી નથી. ત્યારબાદ જેએપીસી એ તો ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન બધાને આવડ્યું. સંઘીય ન્યાયાલય એ પણ લગભગ બધાને આવડ્યું કે હવે સંઘીય ન્યાયાલય છે આજકાલ ભારતમાં નથી. સંસદની ભાષા કઈ કહેવાય? તો આપણી રાજભાષા અને ઇંગ્લિશ એ બંને છે સંસદની ભાષા કહેવાય. લિંગ્વિસ્ટિક જાતિના લોકો ક્યાં છે? લિંગ્વિસ્ટિક એટલે ભાષા પછાત લોકો, એ તો બધા રાજ્યમાં છે હોઈ શકે. અને ધાર્મિક સંસ્થાની ફેવરમાં આવેલો એ પદ્મનાભનો ચુકાદો એ પણ તમને બધાને છે એ આવડ્યું છે. આજથી 2 સૂચના ફરીવાર આપી દઉં છું કે ભાઈ મેં આજના વિડીયોમાં હવે હું જે પ્રશ્નો પૂછીશ એની એક વ્યક્તિ નોંધ કરશે જેનું નામ આપણે લાઈવ ચેટમાં હમણાં લખીશું. અને આજે જે હોમવર્કનો વિડીયો આપણે લિંકમાં અને ટેલિગ્રામમાં મૂકીએ છીએ એ જોઈ અને તમારે બધાએ મને એક પ્રશ્ન મારા વોટ્સઅપ પર મૂકવાનો છે. આ રીતે આપણે આપણું કામ છે એ ચલાવીશું. આ લેક્ચરના અંતે આપણે જે મેં હોમવર્કમાં આપ્યો છે વિડીયો ગયા વખતે એનો તો પ્રશ્નો મેં કાઢ્યા છે અને એ તો મેં જ કાઢ્યા છે, એટલે આ વખતે છેલ્લે એ પૂછીશ અને શક્ય હોય તો થોડું ઘણું મૂલ્યાંકન છે આપણે કરીશું સ્લાઇડ જોઈ. અચ્છા, કેવી રીતે લેવાય છે લોકશાહીમાં નિર્ણય? મને ઘણી વાર બધાએ પૂછ્યું કે હે સાહેબ આ લોકો સંસદમાં રોજ કરતા શું હોય? અઘરો પ્રશ્ન અને કટાક્ષ જેવો પ્રશ્ન, પણ સંસદમાં ઘણા બધા નિર્ણયો લેવાય છે. કેટલાક નિર્ણયો છે એ સાદી બહુમતીથી લેવાય, કેટલાક નિર્ણયો છે એ બંને ગૃહની બહુમતીથી લેવાય, તો કેટલાક નિર્ણયો તો એટલા કઠિન હોય છે કે બંને ગૃહની વિશેષ બહુમતી વત્તા અડધા આપણા રાજ્યો છે એની મંજૂરીથી છે લેવાતા હોય છે. તો આપણે બધાની ચર્ચા વિગતે કરીએ. કેવી રીતે લોકશાહીમાં લેવાય છે નિર્ણય? તો લોકશાહીમાં નિર્ણય છે એ સંસદના દરેક સભ્યો છે એની હકાર અથવા નકાર, આમ તો એમાં રીત કેવી હોય છે તો કે હાથ ઊંચો કરીને, મોટા ભાગે સીધું જ એટલે કે પ્રત્યક્ષ છે મતદાન હોય છે. હાથ ઊંચો કરીને અથવા ના પાડવાની હોય છે. હાથ નીચો રહેલ છે એ ના એમ સમજવાનું નથી. ખેર, પણ બહુમતી તો ઠીક છે કેવી રીતે લેવાય છે, પણ કે એમાં પેટર્ન કઈ હોય છે તો કે બંધારણના અનુચ્છેદ 100.1 અંતર્ગત સંવિધાનમાં અન્યથા જોગવાઈ કરી હોય તે સિવાય બેમાંથી કોઈ ગૃહની કોઈ બેઠકમાં અથવા બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં તમામ પ્રશ્નોનો નિર્ણય, એટલે બંધારણનો અનુચ્છેદ જે 100મો છે એમાં કોઈ જો અલગ જોગવાઈ કરી હોય તો એ સિવાય બાકીના બધામાં બેમાંથી કોઈ પણ ગૃહ કે અમુક એવા નિર્ણયો છે જેમાં અલગ જોગવાઈ કરેલી છે એને ભૂલી જાઓ થોડી વાર માટે. નોર્મલી કામ એટલે કે 99% કામ સંસદમાં કઈ રીતે થાય છે એની ચર્ચા કરીએ. તો બેમાંથી કોઈ પણ ગૃહ એટલે કે લોકસભા અથવા રાજ્યસભા, અને પેલામાં ગણવું હોય તો વિધાનસભા અને વિધાન પરિષદ, તમે કે પરિષદનો હોય તો કઈ નહીં વાંધો નહીં, તો વિધાનસભા, બેમાંથી કોઈ પણ ગૃહની કોઈ પણ બેઠકમાં અથવા જરૂર પડે બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં, એટલે 108, ક્યાં તો કે કેન્દ્રમાં 108, તમે કે રાજ્યમાં સંયુક્ત બેઠકની કોઈ વ્યવસ્થા નથી. અને કોણ બોલાવે 108? તો 108 રાષ્ટ્રપતિ બોલાવે, એ આપણને ખ્યાલ છે. અચ્છા, બંને ગૃહની સંયુક્ત બેઠકમાં તમામ પ્રશ્નોનો નિર્ણય, એટલે કે એકલી લોકસભામાં, એકલા રાજ્યસભામાં, એકલી વિધાનસભામાં અથવા લોકસભા અને રાજ્યસભા ભેગા થાય ત્યારે તમામ પ્રશ્નોનો નિર્ણય અધ્યક્ષ અથવા સભાપતિ કે સભાપતિ તરીકે કાર્ય કરનાર વ્યક્તિ સિવાયના, એટલે કે સભાપતિ અને અધ્યક્ષ તો શરૂઆતમાં મત આપતા નથી, પછી સરખા મત પડે તો અધ્યક્ષને એ લોકો કાસ્ટિંગ વોટ આપે છે, એ અલગ વાત થઈ. પણ આ સામાન્ય સંજોગોમાં બહુમતીથી થાય. હવે કઈ બહુમતી? તો કે એમાં 3 પ્રકારની બહુમતી છે. એક સાદી બહુમતી, એક ખાસ પ્રકારની બહુમતી અને એક વિશિષ્ટ બહુમતી. તો બંધારણનો અનુચ્છેદ
એને આપણે હવે ચર્ચા છે આપણે કરીએ. 189 અંતર્ગત બંધારણમાં ઉલ્લેખિત હોય તે સિવાય રાજ્યના વિધાનમંડળના ગૃહની કોઈ બેઠકમાં તમામ પ્રશ્નોનો નિર્ણય અધ્યક્ષ અથવા સભાપતિ તરીકે કાર્ય કરનાર વ્યક્તિ સિવાયના તેમાં હાજર અને મત આપનાર સભ્યોની બહુમતીથી થશે. એ ખાલી અનુચ્છેદનો ફેરફાર છે, બાકી બેમાં સિસ્ટમ સેમ છે. એટલે કે લોકસભા રાજ્યસભાની સિસ્ટમ અને વિધાનસભા વિધાન પરિષદની સિસ્ટમ, એ બધી સિસ્ટમ તો કેવી રહેશે? તો સેમ રહેશે. પણ યાદ રાખવાનું એ રહે કે જેમ લોકસભા અને રાજ્યસભા ભેગા કરીને સંયુક્ત બેઠક બોલાવી શકાય, એમ વિધાનસભા અને વિધાન પરિષદ ભેગા કરીને સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ બંધારણમાં નથી. એટલે એવું થઈ શકતું નથી. નિર્ણયો કેવી રીતે લેવાય? તો નિર્ણયો મત આપનાર સભ્યની બહુમતીથી લેવાય. હવે ક્યાં કેવી રીતે કેમ મત આપે, કેવી છે બહુમતી, એની ચર્ચા હવે પછી આપણે અત્યારે કરીએ. તો નિમ્નલિખિત જોગવાઈમાં આ પ્રક્રિયા અનુસાર સુધારા લાવી શકાય છે. કેટલીક જોગવાઈઓ એવી છે કે જેમાં ચોક્કસ પ્રક્રિયા અનુસાર સુધારા લાવી શકાય. હવે આ ચોક્કસ પ્રક્રિયા એટલે શું? બહુ સિમ્પલ સમજીએ કે આજે આપણા લોકસભાની અંદર માની લઈએ કે 500 સભ્યો હાજર છે. હવે 500 સભ્યો હાજર હોય તો એના અડધા કરી નાખવાના, એટલે કે 250. આ 250 પ્લસ 1 કરી દેવાનું, તો 251. તમે કહો સાહેબ એકી સંખ્યા હાજર હોય તો એકી સંખ્યાના અડધા કરો, એમાંય તે અડધું પ્લસ કરી નાખવાનું. પોઈન્ટમાં આવે એ અડધું પ્લસ છે કરી નાખવાનું. સમજાયું? ન સમજાયું? માનો કે 101 જણા હાજર છે, તો 100 ના 50 ને ઓલા અડધા, એટલે 51 જણા છે ગણી નાખવાના રે. તો આ રીતે નિમ્નલિખિત જોગવાઈમાં આ પ્રક્રિયા અનુસાર આપણે સુધારા છે એ લાવી શકીએ છીએ. દાખલા તરીકે નવા રાજ્યોને ઉમેરી અને તેની સ્થાપના કરવી હોય તો એકદમ સાદી બહુમતીથી છે એ આપણું કામ છે એ પતી જાય છે. દાખલા તરીકે તમારે નવા રાજ્યોની રચના કરવી છે અને હાલના રાજ્યોનો વિસ્તાર, સરહદો અથવા નામોમાં ફેરફાર કરવો છે, અથવા રાજ્યોમાં વિધાન પરિષદની રચના અથવા નાબૂદી કરવી છે, તો એ સાદી બહુમતીથી છે એ થઈ જાય છે. કેટલીક વિગતો આમાં તમે પણ નોંધતા રહેજો મિત્રો, અને હું પણ નોંધતો રહીશ. એટલે તમે નોટ્સ બનાવો છો, તમને વધુ ફાયદો થશે. તો આપણે છે એ નોંધ કરતા જઈએ કેટલીક વસ્તુની, જેથી કરીને તમને ફાયદો થાય. નવા રાજ્યોનો ઉમેરો અથવા એમની સ્થાપના છે એ આપણે જ્યારે કરવાની હોય, અથવા હાલના રાજ્યોનો વિસ્તાર વધારવો હોય, ઘટાડવો હોય, સરહદમાં ફેરફાર કરવો હોય, રાજ્યના નામમાં ફેરફાર કરવો હોય, કોઈ પણ રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવી હોય કે વિધાન પરિષદ હોય ને એની નાબૂદી કરવી હોય, તો આ બધા જ ફેરફાર છે એ સાદી બહુમતીથી થાય છે. એ ઉપરાંત બીજી અનુસૂચિમાં પણ ફેરફાર કરવો હોય તો સાદી બહુમતીથી થાય છે. અચ્છા, કહો બીજી અનુસૂચિ શું છે? આપણી બીજી અનુસૂચિ છે એ શું છે? આમ તો લખ્યું જ છે, હા, પણ તોય પાછું ખબર નહીં હોય. સંસદમાં કોરમ, સંસદ સભ્યોના પગાર અને ભથ્થા, સંસદમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ, સર્વોચ્ચ અદાલતમાં અવર એટલે કે વધારાના ન્યાયાધીશની સંખ્યા, રાજભાષાનો ઉપયોગ એટલે કે હિન્દી, જેને તમે રાષ્ટ્રભાષા કહો છો પણ બંધારણમાં રાજભાષા તરીકે ઉલ્લેખ છે, સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ, નાગરિકતાની પ્રાપ્તિ અને સમાપ્તિ, મત વિસ્તારોનું સીમાંકન અને કેન્દ્ર શાસિત પ્રદેશો, આ બધાનો નિર્ણય છે એ સાદી બહુમતીથી લેવાય છે. સંસદમાં કોરમ છે એની આપણે ચર્ચા કરશું કે કેટલા જણા હોય તો લોકસભાનું કામ થાય, કેટલા જણા હોય તો રાજ્યસભાનું કામ થાય, સંસદ સભ્યના પગાર ભથ્થા કેટલા રાખવા, આ બધી ચર્ચા છે સાદી બહુમતીથી પતી જાય છે. સંસદમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ ક્યાં સુધી ચલાવવાનો છે? સંસદમાં અને સર્વોચ્ચ અદાલતની અંદર વધારાના ન્યાયાધીશની સંખ્યા કેટલી રાખવાની છે? એટલે એક મુખ્ય ન્યાયાધીશ હોય, બાકીના છે એ વધારાના ન્યાયાધીશ હોય. તો અત્યારે આપણે સુપ્રીમ કોર્ટમાં કેટલા ન્યાયાધીશ હોય છે? ચાલો લખો સંખ્યા. આપણી રાજભાષાનો ઉપયોગ ક્યાં સુધી આપણે કેવી રીતે કરવો છે? સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીઓ છે એના પ્રદેશોની ચર્ચા પણ આપણે છે કરી શકીએ. આપણી 5મી અનુસૂચિ, 6ઠ્ઠી અનુસૂચિ, એ પણ છે એ 5મી અનુસૂચિ કઈ છે, 6ઠ્ઠી અનુસૂચિ કઈ છે, એ તમારે મને જણાવવાનું રહેશે અત્યારે. તો એ બધામાં ફેરફાર સાદી બહુમતી, સિમ્પલ મેજોરિટી. અને સિમ્પલ મેજોરિટી હું કહું એટલે તમારે શું સમજવાનું છે? તમારે માત્ર એટલું જ સમજવાનું છે કે સિમ્પલ મેજોરિટી એટલે જેટલા લોકો હાજર છે એના અડધા કરવાના અને એમાં માત્ર એક વ્યક્તિનો ઉમેરો કરવાનો રહેશે. આ ફરક છે એ ગણવામાં આવે છે. તો આપણે જોયું કે આ બધું સાદી બહુમતીથી છે એ બધું કામ છે.
નાગરિકતાની પ્રાપ્તિ અને સમાપ્તિ પણ સાદી બહુમતી થાય છે. આમાં સાદી બહુમતીથી જે વસ્તુ થાય છે એમાં એક વસ્તુ છે એ વિચિત્ર છે, એ ગણી શકાય. એક વસ્તુ છે એ વિચિત્ર ગણી શકાય, એટલે કે નાગરિકતાની પ્રાપ્તિ અને સમાપ્તિ મત વિસ્તારોનું સીમાંકન કેન્દ્ર શાસિત પ્રદેશ. આમાં આપણે કેટલાક ફોટોગ્રાફ છે એ મેં લીધેલા છે અને એની ચર્ચા પણ કોઠાની એની ચર્ચા છે એ આપણે છે એ પણ કરીશું. પણ એ કોઠા કદાચ તમને દેખાશે નહીં, પણ કોઠા છે એ તમને દેખાશે નહીં, કોઠા છે એ તમને દેખાશે નહીં, પણ અમે અમારી રીતે છે ચર્ચા કરશું. અત્યારે અહીંયા જે છે એમાં આપણે ધ્યાન આપીએ. તો નાગરિકતા પ્રાપ્તિ અને સમાપ્તિ મત વિસ્તારોનું સીમાંકન અને કેન્દ્ર શાસિત પ્રદેશ, આ બધા છે એ સાદી બહુમતીથી ફેરફાર થઈ જાય છે. આપણા બંધારણમાં બે પ્રકારની બહુમતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક સિમ્પલ મેજોરિટી. સિમ્પલ મેજોરિટી એટલે શું? તો કે સાદી બહુમતી. તો સંસદમાં હાજર તથા મતદાન કરવા વાળા સભ્યોની 50% વધુ સભ્યોના મતને સામાન્ય બહુમતી કહેવાય. હમણાં મેં તમને સમજાવ્યું એમ કે સામાન્ય બહુમતીથી ક્યાં ક્યાં ફેરફાર થાય સિમ્પલ મેજોરિટીથી. તો સંસદમાં જેટલા હાજર હોય અને મતદાન કરવા વાળા સભ્યોની 50%થી વધુ સભ્યોના મતને સામાન્ય બહુમતી છે કહેવાય. એટલે અહીંયા એક ઉદાહરણ પણ આપ્યું છે, મેં તમને હમણાં આપ્યું જ કે લોકસભામાં 525 જેટલા સભ્યો હાજર છે, એમાંથી 500 જેટલા મતદાન પ્રક્રિયામાં ભાગ લે, મને બાકીના ભાગ નથી લેતા, તો ખરડો પસાર કરવા માટે 500 ના અડધા 250 અને તમારે 251 સભ્યોનું સમર્થન તમને પ્રાપ્ત થાય એટલે તમારી કઈ કઈ બાબત છે એનો નિર્ણય લેવાઈ જાય. તો હમણાં આપણે આગળની સ્લાઇડ જે જોઈ, આ સ્લાઇડ જે જોઈ, આ બધા જ નિર્ણય છે એ સાદી બહુમતીથી થાય, જેને સિમ્પલ મેજોરિટી કહીએ છીએ. આવા સુધારા માટેના વિધેયક એટલે ખરડા એ સંસદના બંને ગૃહમાંથી સામાન્ય બહુમતીથી મેળવવાના રહે. એટલે કે લોકસભામાં પણ સાદી બહુમતી અને રાજ્યસભામાં પણ સાદી બહુમતી. આવા કાયદાને આપણે બંધારણીય સુધારાનો કોઈ જાતનો ક્રમ આપતા નથી. એટલે કે આમ જોઈએ ને તો આને તો આપણે બંધારણીય સુધારો જ ગણતા નથી, કારણ કે એ તો બહુ ઝડપથી થઈ જાય. સાદી બહુમતી મેળવવી તો કંઈ એમાંય ખાસ કરીને જે ટેકા વગરની સરકાર હોય એના માટે સાદી બહુમતી મેળવવી એ તો બહુ મોટી વાત છે જ નહીં. ટેકાવાળી સરકાર હોય તો પણ સાદી બહુમતી મેળવવી એ કંઈ બહુ વિકટ પ્રશ્ન નથી, અને એટલે આને બંધારણીય સુધારાનો આપણે ક્રમ આપતા નથી. અને આને બંધારણીય સુધારાનો ક્રમ આપતા નથી એટલે જ તે બંધારણીય સુધારાના ક્રમમાં લોચા થાય છે. બીજું, ઘણી વખત બંધારણીય સુધારો પસાર થાય એ પહેલા કોઈ બીજો અન્ય સુધારો પસાર થાય તો પણ આના ક્રમમાં ફેરફાર થઈ જાય છે, અને એટલે કેટલાક લોકો 100 કે 119મો સુધારો પણ ગણાતો હોય છે. બે એના ક્રમ થઈ જતા હોય છે, અને એના કારણે પણ એ સિસ્ટમમાં પણ ફેરફાર લાવવાની જરૂરિયાત છે. તો એક હતી સામાન્ય બહુમતી. હવે જોઈ વિશિષ્ટ બહુમતી. પણ વિશિષ્ટ બહુમતી પાછા 3 પ્રકાર છે: સામાન્ય બહુમતી તથા વાસ્તવિક બહુમતી સિવાય. અચ્છા, વાસ્તવિક બહુમતી શું? એટલે જેટલા લોકો હાજર છે એની બહુમતી એમ. સામાન્ય બહુમતી એટલે તો 525 જણા છે, આપણે 552 આમ તો સીટ, પણ 545 માનો કે ભરાતી હોય તો 545 ના અડધા વત્તા 1. પણ વાસ્તવિક બહુમતી ન હોય, એટલે વાસ્તવિક બહુમતી એટલે હાજર 300 જ હોય તો 150 વત્તા 1. આ સિવાયમાં બંધારણમાં ઉલ્લેખિત બહુમતીને વિશિષ્ટ બહુમતી કહેવામાં આવે છે. બંધારણમાં વિશિષ્ટ બહુમતીના 3 પ્રકાર છે. ધીરે ધીરે આપણે એક પછી એક પ્રકારની ચર્ચા છે એ કરીએ. વિશિષ્ટ બહુમતી, જેને આપણે સ્પેશિયલ મેજોરિટી છે એ કહીએ છીએ. વિશિષ્ટ બહુમતી એટલે કે સ્પેશિયલ મેજોરિટી છે એને આપણે ગણીએ. પહેલો પ્રકાર છે એ આપણે લઈએ. અનુચ્છેદ 249માં રાજ્યસભા આની આપણે ચર્ચા હમણાં કરીએ. સ્પેશિયલ મેજોરિટી પહેલો પ્રકાર આપણે જોઈ. વિશિષ્ટ બહુમતી એટલે કે સ્પેશિયલ મેજોરિટી છે એ અનુચ્છેદ 249માં રાજ્યસભા સંસદની રાજ્ય સૂચિ કે કોઈ પણ વિષય પર કાયદો બનાવવા માટે અનુમતિ આપી શકે છે. અનુચ્છેદ 249માં રાજ્યસભા છે એ સંસદની રાજ્ય સૂચિ કે કોઈ પણ વિષય પર કાયદો બનાવવા માટે અનુમતિ આપી શકે છે. પણ અનુમતિ આપવા માટે રાજ્યસભામાં ઉપસ્થિત તથા મતદાનમાં ભાગ લેનાર 2/3 બહુમતી જરૂરી છે. એટલે કે 2/3 બહુમતી. અહીંયા માનો કે 99 જણા હાજર છે તો 66 જણા હા પાડે તો જ આ વસ્તુ છે પસાર થાય, એવી કેટલીક બાબત છે.
અનુચ્છેદ 312 માં દાખલા તરીકે અનુચ્છેદ 249 માં રાજ્યસભા છે એ સંસદની રાજ્ય સૂચિ કે કોઈ પણ વિષય પર એ કાયદો બનાવવા માંગે તો એ કઈ રીતે થાય, અથવા 312 અંતર્ગત તમારે નવી અખિલ ભારતીય સેવાનું નિર્માણ છે કરવું હોય, એટલે કે આઈએએસ છે, આઈપીએસ છે અને આઈએફએસ તો છે જ, એ ઉપરાંત તમારે કોઈ નવી ભારતીય સેવાનું નિર્માણ કરવું હોય તો રાજ્યસભામાં ઉપસ્થિત તથા મતદાનમાં ભાગ લેનાર 2/3 લોકોની બહુમતી છે જોઈએ. આ સ્પેશિયલ મેજોરિટીનો પહેલો પ્રકાર છે. દાખલા તરીકે રાજ્ય યાદીના વિષય પર રાષ્ટ્રીય હિત સંબંધિત સંસદ દ્વારા કાયદો બનાવવા માટે અનુચ્છેદ 249, એટલે કે એક કાયદો બનાવવાની સત્તા રાજ્યની છે, પણ રાષ્ટ્રના હિતમાં એવું જણાય છે કે કાયદો રાજ્ય નહીં પણ સંસદે બનાવવાનો થોડાક સમય પૂરતી જરૂરિયાત છે. તો આ 249માં અનુચ્છેદ તેમજ 312માં નવી અખિલ ભારતીય સેવાના નિર્માણ માટે રાજ્યસભામાં ઉપસ્થિત તથા મતદાનમાં ભાગ લેનાર લોકોની 2/3 બહુમતી જરૂરી છે. એટલે આવા તો ઘણા બધા ટોપિક છે, એ ટોપિકની આપણે ચર્ચા કરશું. ત્યારબાદ બીજો પ્રકાર, આ લેક્ચરમાં જે કોઠા હોય એને આપણે જોઈશું. આ લેક્ચરમાં એટલે કે બહુમતીમાં જે કોઠા હોય એ પણ આપણે જોઈશું. કોઠા છે એમ અહીંયા કોઈ પહેલાથી મૂકવાના બદલે હું તમને સીધે સીધા જ સમજાવી દઈશ અને જરૂર પડે તમે નોંધ કરી લેજો. બીજો પ્રકાર, અનુચ્છેદ 368 કે જે બંધારણીય સુધારા ખરડાથી સંબંધિત છે, જેમાં 2 પ્રકારની બહુમતીનો ઉલ્લેખ છે એ થાય. અનુચ્છેદ 368 હવે આપણે જોઈએ તો 368માં છે એ 2 પ્રકારની બહુમતીનો ઉલ્લેખ છે. ખરડો ત્યારે જ પસાર થાય જ્યારે બંને ગૃહમાં સામાન્ય બહુમતી છે એ પ્રાપ્ત થશે. પહેલા તો ઉપસ્થિત તથા મતદાનની પ્રક્રિયામાં ભાગ લેનાર સભ્યોની 23 બહુમતી. હું મોટાભાગે મિત્રો શું કરતો હોઉં છું કે આ સમજાવતા મને કોઈ વસ્તુ બીજી અગત્યની લાગે તો અમારા ટેબ્લેટમાં છે એ એના ફોટોગ્રાફ છે લઈ લેતો હોઉં છું અને તમને એમાંથી ચાર્ટ સમજાવતો હોઉં છું. ફરીવાર જોઈએ, અનુચ્છેદ 368 કે જે બંધારણીય સુધારા ખરડાથી સંબંધિત છે. કારણ કે મોબાઈલની અંદર સ્ક્રીનમાં મને ઘણીવાર દેખાય નહીં અને નાનું પડે, એટલા માટે હું ટેબ્લેટમાંથી તમને છે એ જ વસ્તુ સમજાવતો હોઉં છું. અને બહુમતીમાં ઘણા બધા સરસ ચાર્ટ છે. આ બહુમતી વિષયમાં જેટલા ચાર્ટ્સ હોય એટલા હું તમને હમણાં સમજાવું છું. અનુચ્છેદ 368 કે જે બંધારણીય સુધારા ખરડાથી સંબંધિત છે, એટલે કે આ બંધારણીય સુધારો ગણાય છે, એટલે એમાં પાછી 2 પ્રકારની બહુમતી છે, એટલે કુલ 3 પ્રકારની થઈ. ખરડો ત્યારે જ પસાર થાય જ્યારે બંને ગૃહમાં સામાન્ય બહુમતી છે પ્રાપ્ત થશે. પછી ઉપસ્થિત તથા મતદાન પ્રક્રિયામાં ભાગ લેનાર સભ્યોની 2/3 બહુમતી અને સદનમાં કુલ સભ્યો છે એ સંખ્યાની બહુમતી. તો બંધારણીય સુધારા માટે 368 સુપ્રીમ કોર્ટના બંધારણીય સુધારા માટે તે આ પ્રક્રિયા લાગુ પડે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવા માટે એટલે 124 અંતર્ગત, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવા માટે એટલે 217મો અનુચ્છેદ, આપણે કેગ એટલે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ છે એને દૂર કરવા માટે એટલે 148મો અનુચ્છેદ, રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવા માટે 243 કે અનુચ્છેદ, મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવા માટે 324મો અનુચ્છેદ, રાષ્ટ્રીય કટોકટી માટે સંસદની મંજૂરી 352. આ બધામાં કે રાજ્યમાં વિધાન પરિષદના નિર્માણ અથવા સમાપ્તિ માટે આ બધી જ આ બંને શરતો એક સાથે પૂરી થવી જોઈએ. આ બંને શરતો એટલે હું તો કે ઉપસ્થિત તથા મતદાન પ્રક્રિયામાં ભાગ લેનાર સભ્યોની 2/3 બહુમતી થવી જોઈએ અને સદનમાં કુલ સભ્યોની સંખ્યાની પણ 2/3 બહુમતી છે એ થવી જોઈએ. આ રીતે 2 શરતોનું પાલન થાય તો જ આ આટલા અનુચ્છેદ છે એમાં ફેરફાર થઈ શકે. એ ખાસ વસ્તુ તમે છે એ યાદ રાખજો. માની લઈએ આ કઈ રીતે, તો લોકસભામાં આપણે જોઈએ કે કુલ સભ્ય સંખ્યા આપણી 545 છે. હવે માની લઈએ કે ઉપસ્થિત સભ્ય સંખ્યા 460 છે. આ ફેરફાર કઈ રીતે, આ ફેરફાર ક્યાં છે, જો બંધારણીય સુધારો, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, કેગને દૂર કરવો, આ બધું જ છે એમાં આપણે જોઈએ તો આપણી કુલ સભ્ય સંખ્યા છે 545 છે, પણ આજે હાજર સંખ્યા છે 460 છે અને એમાંથી 10 જણાએ મતદાનમાં ભાગ ન લીધો, એટલે કુલ 450 જણાએ ભાગ છે એ લીધો. તો હવે કઈ રીતે આ બહુમતી છે ગણવી, તો આમ લોકસભામાં સદસ્યો ઉપસ્થિત થતા મતદાનમાં ભાગ લેતો. હવે મિત્રો આ બરાબર છે, આપણે સમજીએ.
લોકસભામાં સદસ્યો ઉપસ્થિત થતા મતદાનમાં ભાગ લે તો તેના 2/3 અર્થાત 450 ના આપણે 2/3 છે ગણ્યા 306 સદસ્યનું સમર્થન પ્રાપ્ત થાય તો ખરડો પસાર થવા માટે આ સંખ્યા બીજી સ્થિતિ 273 સદસ્યનું સમર્થનની આવશ્યકતા અનુસાર હોવી જોઈએ. એટલે કુલ સભ્ય સંખ્યાની બહુમતી બરાબર 545 ના 50% વત્તા 1. તો એ તો સાદી વાત છે એ થઈ. તો આ લોકસભામાં ખરડો પસાર થયેલો ક્યારે ગણાય ફરીવાર જોઈએ તો એક તો ઉપસ્થિત સભ્ય સંખ્યા લોકસભામાં સદસ્યો ઉપસ્થિત થતા મતદાનમાં ભાગ લે એના 2/3 તો ગણવાના જ છે. અર્થાત 450 ભાગ લીધો હોય તો એના 2/3 ગણવાના રહે. આ સંખ્યા માટે બીજી સ્થિતિ એટલે કે 273 સદસ્યનું સમર્થન તો આવશ્યક ગણાય જ તે. ઈ બહુમતી તો થવી જ જોઈએ. 273 કરતા ઓછા તો થવા જોઈએ નહીં. આ 273 શું છે તો કે 545 ના 50% વત્તા 1 એ બહુમતી તો પ્રાપ્ત થવી જ જોઈએ. એના કરતા નીચી સંખ્યા હોય તો હાલે નહીં. એ ઉપરાંત છે એ 2/3 બહુમતી પણ પાછી જોઈએ. સમજો છો? ફરીવાર સમજાવું ચાલો. એટલે માનો કે કોઈ રાજ્યની વિધાનસભા છે, આપણે માની લઈએ કોઈ રાજ્યની વિધાનસભામાં 200 સભ્ય છે. આ સ્પેશિયલ બહુમતી કોને કહેવાય? 2/3 સ્પેશિયલ બહુમતી કોને કહેવાય? તો આપણે લોકસભામાં 5 મિનિટ માટે માની લઈએ ચાલો ને કે 200 સભ્યો છે, હાજર છે એ 200 છે અને 200 ભાગ લે છે. તો 101 તો હોવા જ જોઈએ. 101 એટલે કુલ સંખ્યા છે એ 200 છે અને તો એના 101 છે એ સાદી બહુમતી તો હોવી જ જોઈએ. એ ઉપરાંત 2/3 બહુમતી પણ હોવી જોઈએ. એટલે કે 66 વત્તા 66 120 વત્તા 12 એટલે 132 જણા છે એ તો પાછા હાજર રહેવા મત આપવા જોઈએ તો એ બહુમતી કહેવાશે. હવે રાજ્યસભાનું આ રીતે છે એ વિચાર છે કરીએ તો રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા માની લ્યો કે 245 છે. એમાં ભાગ લેનાર સભ્યો છે અત્યારે ઉપસ્થિત 190 છે અને મતદાનમાં ભાગ લે છે 180. તો પહેલી વાત તો એ છે કે સમર્થન પ્રાપ્ત એટલે રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા કેટલી છે તો કે 252 છે પણ 245 ભરાય. તો 245 ના 50% વત્તા 1 એટલે 123 છે એ થાય. હવે બરાબર સમજી લઈએ કે આમ 123 તો હોવા જ જોઈએ. 123 થી ઓછા તો ચાલે જ નહીં. પછી 2/3 બહુમતી મળે તોય ન ચાલે. હવે મતદાનમાં ભાગ લેનાર સદસ્ય છે એ માનો કે 180 હોય તો કઈ રીતે ગણવાનું? તો 180 ના 2/3 એટલે 120. આમ રાજ્યસભામાં આ સદસ્યો ઉપસ્થિત થતા મતદાનમાં ભાગ લે તેના 2/3 અર્થાત 120 સદસ્યનું સમર્થન પ્રાપ્ત થાય તો ખરડો પસાર થવા માટે આ સંખ્યામાં બીજી સ્થિતિની આવશ્યકતા અનુસાર હોવી જોઈએ. એટલે ખરડો રાજ્યસભામાંથી પસાર થવા માટે 123 સભ્યોનું સમર્થન પ્રાપ્ત થવું જોઈએ. હવે આ સમજો બરાબર ફરીવાર કે 123 તો ઓછામાં ઓછા હોવા જોઈએ અને આજે રાજ્યસભામાં હાજર કેટલા છે તો કે 190. એમાંથી મતદાન કેટલા કર્યું? 180. 180 ના 2/3 એટલે 120 થયા. 120 જણા જો હા પાડશે તો આ ખરડો પસાર થશે નહીં. શું કામ? કારણ કે એમાં જે 123 વાળી મિનિમમ રિક્વાયરમેન્ટ છે એ પૂરી થતી નથી. એટલે કે રાજ્યસભાની કુલ સંખ્યા છે એના અડધા વત્તા 1 એ આમાં સ્થિતિ છે એ બરાબર પસાર થતી નથી. એટલે આ ખરડો પસાર થશે નહીં. આ ખરડો બીજી વાર જ્યારે રાજ્યસભાની સંખ્યા વધારે હોય ત્યારે મૂકવામાં આવશે. હવે અનુચ્છેદ 368 કે જે બંધારણીય સુધારા ખરડાથી સંબંધિત છે એમાં 2 પ્રકારની બહુમતીનો ઉલ્લેખ છે. હવે આપણે એની ચર્ચા છે એ કરીએ. 368 ઉલ્લેખનીય વિશિષ્ટ બહુમતીનો બીજો પ્રકાર કેટલીક પરિસ્થિતિઓમાં પરિવર્તન માટે અડધાથી વધારે રાજ્યો એટલે કે 30/2 બરાબર 15 રાજ્યો છે એની વિધાનમંડળની સ્વીકૃતિ પણ આવશ્યક છે. એટલે કે એમાં આપણા અડધા કરતા વધારે રાજ્યો એટલે જો 15 થતા હોય તો વત્તા 1 16 રાજ્ય. આમાં લખ્યું છે 15 પણ 16 રાજ્ય છે એ આવશે. તો અને એકી સંખ્યા હોય તો એના અડધા કરીને એમાં 0.5 ઉમેરી દેવાનું રહે. એટલે કે આપણે માનો કે 19 રાજ્ય હોય તો 19 ના અડધા નહીં થાય. એટલે કે 19 ના અડધા છે એ 9.5 થશે. તો આપણે 10 રાજ્ય ગણવાના રહે. વિધાનમંડળની સ્વીકૃતિ પણ આમાં જોઈએ. તો આમાં કઈ રીતે હવે ગણાશે? આ સુધારો સૌથી કઠિન ગણવામાં આવે છે. એ કઠિન સુધારા છે એમાં 3 શરતનું એકારે પાલન થવું જોઈએ. 1. ઉપસ્થિત તથા મતદાન પ્રક્રિયામાં ભાગ લેનાર સભ્યોની 2/3 બહુમતી. જેટલા લોકો હાજર છે એની બહુમતી તો જોશે જ. એટલે કે 2/3 એટલે કે 99 હાજર હોય તો 66 એ તો જોશે. પછી સદનમાં કુલ સભ્યોની સંખ્યાની બહુમતી. હમણાં જોયું કે ભાઈ 66 તો થાય
પણ એ પાછો 50% વત્તા 1 નો આંકડો ન થતો હોય તો ન ચાલે. તો સદનમાં કુલ સભ્યોની બહુમતી તો જોઈ જ તે, એટલે કે 66 નો આંકડો છે એ સદનની કુલ સંખ્યાના અડધા વત્તા 1 ન હોય તો ન ચાલે. અને આ ઉપરાંત ત્રીજી શરત, અડધાથી વધારે રાજ્યો છે એની અડધાથી વધારે, અડધાની નહીં તો 30/2 બરાબર 15, એટલે એમાં 16 વિધાનમંડળની મંજૂરી જોઈએ. આ ત્રણેય શરત એક સાથે પૂરી થવી જોઈએ. આ બહુમતી મેળવવી સૌથી અઘરી છે એ ગણવામાં આવે છે. તો આ બહુમતી છે એ સૌથી અઘરી છે એ આપણે ગણાય છે. તો આ બહુમતી છે એ સૌથી અઘરી ગણાય છે. આ સ્થિતિમાં સંખ્યાત્મક વ્યવસ્થા સાથે સંબંધિત છે. આમ અનુચ્છેદ 368 ઉલ્લેખનીય બહુમત, જેમાં બંને ગૃહમાં વિશિષ્ટ બહુમતી તથા રાજ્યોનું સમર્થન, એ ભારતના બંધારણનું કઠોર સ્વરૂપ દર્શાવે છે. કારણ કે આ ફેરફાર કરવો એટલે લોઢાના ચણા ચાવવા જેવું છે. તો આ એવા કયા અનુચ્છેદ છે કે જે આટલા છે એ કડક રાખવામાં આવ્યા? તો જોવા મળો, અનુચ્છેદ 34, અનુચ્છેદ 55, અનુચ્છેદ 13, અનુચ્છેદ 162 અને અનુચ્છેદ 241. આમાં સુધારો કરવો હોય તો તમારે આ પ્રકારની બહુમતી જોઈ. ચાલો મને ફટાફટ છે તમે જણાવો કે અનુચ્છેદ 34મો કયો, 55મો કયો, 13 કયો, 162 કયો અને 241 કયો? તમે એ ફટાફટ એટલા માટે છે એ ચાલો તમારી બુક હોય તો બુકમાંથી શોધીને, નેટ હોય તો નેટમાંથી શોધીને આ એકદમ કઠણ સુધારા છે એ મને કહો. પછી ભાગ 5 નું પ્રકરણ 4, ભાગ 6 નું પ્રકરણ 5 ને ભાગ 11 નું પ્રકરણ 1 એની પણ ચર્ચા આપણે કરીએ. એવું આવું ક્યારે થયું હતું? તો કે ભાઈ જીએસટી લાગુ કરવા માટે આ પ્રકારની બહુમતી જોઈતી હતી, જે માંડ છે એ ભાજપ સરકારે મેળવી. 34, 55, 13, 162 ને 241 શું છે એ કયો? આપણા બંધારણનો ભાગ 5 એનું પ્રકરણ 4, ભાગ 6 પ્રકરણ 5મું અને ભાગ 11 એનું પ્રકરણ 1 એ ક્યાં ક્યાં છે એની ચર્ચા પણ આપણે છે એ કરીએ. ચાલો એ ગોતો, ફટાફટ છે ગોતો, એટલે તમને ખબર પડે કે એવા કયા અનુચ્છેદ છે કે જેમાં સરકાર આટલી કડક બહુમતીની અપેક્ષા રાખે છે. આ ત્રીજો પ્રકાર જે મેં તમને હમણાં કીધું કે આમાં બંને ગૃહની કુલ સભ્ય સંખ્યા હોય એની 2/3 બહુમતી, અને આ પ્રકારની બહુમતીનો ઉલ્લેખ માત્ર બંધારણના અનુચ્છેદ 61માં રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા માટે કરવામાં આવ્યો છે. એટલે કે એમાં રાજ્યસભાના 245 ના 2/3 164 અને લોકસભાના 545 ના 2/3 એટલે 364. આ અનુચ્છેદ 61 અંતર્ગત રાષ્ટ્રપતિ પર મહાભિયોગ છે એ આ ત્રીજા પ્રકારની બહુમતીમાં જોઈએ. એટલે કે એમાં એક જ અનુચ્છેદ માટે આ પ્રકારની બહુમતી જોઈ. કઈ? તો કે લોકસભાના 2/3 ને રાજ્યસભાના 2/3. એમાં તો કે એમાં બીજા કોઈને કઈ લેવા દેવા નહીં. એટલે ફરી વાર જોઈએ તો 3 પ્રકાર કયા થયા સમજી લો. સાદી બહુમતી શું છે અને વિશિષ્ટ બહુમતી શું છે એ પણ આપણે સમજીએ. સામાન્ય બહુમતી એટલે કાંઈ નહીં, લોકસભા અને વિધાનસભાની અંદર છે. સાદી બહુમતી એટલે શું? તો કે લોકસભા અને વિધાનસભાની અંદર એ જેટલા હાજર છે એના 50% +1 એ સાદી બહુમતી છે. વિશિષ્ટ બહુમતી શું છે? તો વિશિષ્ટ બહુમતીના અલગ અલગ પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર કયો? તો કે પહેલા પ્રકારની અંદર જે લોકો રાજ્યસભામાં કે લોકસભામાં ઉપસ્થિત છે, એમાં ખાસ કરીને રાજ્યસભા છે એની 2/3 બહુમતી, કારણ કે એ જ આ કાયદાઓમાં ફેરફાર કરતા હોય છે. બીજો પ્રકાર કયો છે? તો કે એમાં બે સદનની બહુમતી 2/3, એ ઉપરાંત સદનમાં કુલ સભ્યો સંખ્યાની બહુમતી અને બસ આટલું. તો કે ઉપસ્થિત તથા મતદાનની પ્રક્રિયામાં ભાગ લેનાર સભ્યોની 2/3 બહુમતી અને સદનમાં કુલ સભ્યો છે એની બહુમતી. જ્યારે ત્રીજી બહુમતી છે એ આપણે જોઈ કે એમાં છે એ બે વસ્તુનું પાલન છે થતું હોવું જોઈએ. કે એક તો 2/3 બહુમતી તો ખરી, પણ સાથોસાથ છે એ સદનની બહુમતી પણ છે એ જોઈએ. એટલે કે 50+1, 50% +1. આ એ ઉપરાંત આપણે એ જોયું કે અડધાથી વધારે રાજ્યોની સહમતી વાળા પણ કેટલાક પ્રકાર છે. એક એવું જોયું કે આ બંને ગૃહના કુલ સભ્યો જે છે એની 2/3 બહુમતી, એની એકને જ લાગુ પડે છે. કોને? તો રાષ્ટ્રપતિ પર મહાભિયોગ. હવે આપણે છે એ વાસ્તવિક બહુમતી છે એ જોઈએ. વાસ્તવિક બહુમતી એટલે શું એની ચર્ચા કરીએ એ પહેલા ફરી એકવાર છે એ આપણે બહુમતીના પ્રકાર, ટાઈપ્સ ઓફ મેજોરિટી, એ વાસ્તવિક બહુમતી હું તમને સમજાવું એ પહેલા આપણે ટાઈપ્સ ઓફ મેજોરિટી થોડીક નોંધ છે જરૂર લાગે તો
કરતા જાઓ. એક તો સામાન્ય બહુમતી આપણે પહેલા છે એ સમજીએ. સામાન્ય બહુમતી એટલે શું? તો કે માનો કે સંસદમાં હાજર તથા મતદાન કરવા વાળા સભ્યો છે એની 50% વધુ સભ્યોના મતને સામાન્ય બહુમતી કહેવાય. સંસદમાં હાજર છે એ 100 જણા હોય તો હાજર છે એ મતદાન કરવા વાળા સભ્યોના 50%થી વધુ સભ્ય, પછી એક હોય તો ચાલે, એટલે 100 જણા છે એમાં 50 જણા વત્તા એક એટલે 51 જણા કરે તો એને સામાન્ય બહુમતી છે એ કહેવાય. જેમાં મતદાન ન કરનાર સભ્યોની ગણતરી થતી નથી. એટલે 125 હતા તો 125 ભાગ્યા 2 વત્તા 1 એમ કરવાનું નથી. ભલે 125 હતા પણ મતદાનમાં ભાગ તો 100 જ લીધો તો 100 ના અડધા 50 વત્તા 1 એવી રીતે ગણવામાં છે એ આવશે. દાખલા તરીકે સંસદમાં હાજર રહીને મતદાન કરવાવાળા સભ્યોની સંખ્યા 500 છે તો સીધી 250 વત્તા 1 એમ ગણવાનું રહેશે. ત્યારબાદ આપણે છે એ જોઈએ પૂર્ણ બહુમતી. એટલે કે એને સામાન્ય બહુમતીને કહેવાય છે સિમ્પલ મેજોરિટી, જ્યારે પૂર્ણ બહુમતીને કહેવામાં આવે છે એબ્સોલ્યુટ મેજોરિટી. અચ્છા, એબ્સોલ્યુટ મેજોરિટી શું છે? પૂર્ણ બહુમતી. તો પૂર્ણ બહુમતી એટલે સંસદના જે કુલ સભ્ય છે એ સભ્ય સંખ્યાના 50%થી વધારે સભ્યોના મતને પૂર્ણ બહુમતી છે એ કહેવાય. જે સભ્યોએ મતદાન નથી કર્યું તેમની પણ કુલ સભ્યોમાં આમાં ગણતરી થાય. દાખલા તરીકે રાજ્યસભામાં 245 જણા છે તો 123 અથવા તેનાથી વધારે સભ્યોના મતને પૂર્ણ બહુમતી છે એ કહેવાય. આ બહુમતી તો માત્ર રાષ્ટ્રપતિના મહાભિયોગ માટે તે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત એક વાસ્તવિક બહુમતી છે. વાસ્તવિક બહુમતી એટલે હું જે હવે આપણે ચર્ચા કરવાની છે, આમાં તમારા સ્ક્રીન ઉપર અત્યારે બતાવે છે. સંસદની વાસ્તવિક સભ્ય સંખ્યાના 50%થી વધારે સભ્યોના મતને વાસ્તવિક બહુમતી કહેવાય, જેમાં ખાલી રહેલા સભ્યોના સ્થાનની ગણતરી નથી કરી. એટલે આપણે 5 મિનિટમાં માનીએ કે રાજ્યસભામાં કુલ સભ્ય સંખ્યા 245 છે પણ એમાં 15 તો ખાલી છે, તો વાસ્તવિક સભ્ય સંખ્યા છે 230 થઈ અને આ 230 ના 50% એટલે 116. હવે 117 જણા કહે તો એને વાસ્તવિક બહુમતી કહેવાય, કારણ કે સંખ્યા એટલી છે. અને આમાં એ જ વસ્તુ તમને સમજાવી છે. જુઓ, તત્કાલીન સંપૂર્ણ સદસ્યોની બહુમતી, મેજોરિટી ઓફ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધેન એસેમ્બલી કે પાર્લામેન્ટ થી ઠરાવ પસાર કરીને દૂર કરી શકાય, જેને વાસ્તવિક બહુમતી પણ કહેવાય. વાસ્તવિક બહુમતી બંધારણના સંદર્ભમાં માત્ર વિશિષ્ટ બહુમતીનો એક પ્રકાર છે, એ અલગ બહુમતી નથી. એટલે વાસ્તવિક એટલે આમ તો એ વિશિષ્ટ બહુમતીનો જ પ્રકાર છે. સભ્યનું રાજીનામું, મૃત્યુ કે કોઈ સભ્ય ગેરલાયક ઠેરાવ હોય તો એને બાદ કરવાના અને બાકી રહેલ કુલ બેઠકની સંખ્યાના 50% વત્તા 1 તો એ વાસ્તવિક બહુમતી કહેવાય. જો આમાં પણ એમ જ લખ્યું છે કે 545 પણ ખાલી જગ્યા 45 તો ખાલી જગ્યા જો 45 હોય તો વાસ્તવિક સંખ્યા તો 500 જ થઈ. તો 500 ભાગ્યા 2 વત્તા 1 એટલે 251 છે એ વાસ્તવિક બહુમતી છે એ ગણાય. એ ઉપરાંત આપણે જોઈએ વિશિષ્ટ બહુમતી. આ વિશિષ્ટ બહુમતી એટલે શું? તો કે સંસદમાં ઉપસ્થિત અને મતદાન કરવા વાળા સભ્યોની 2/3 બહુમતીને આપણે વિશિષ્ટ બહુમતી છે એ કહીએ. એમાં મતદાનમાં ભાગ ન લેનાર સભ્યોની ગણતરી થતી નથી. દાખલા તરીકે રાજ્યસભામાં 200 જણા હાજર છે, એમાંથી 20 સભ્યો મતદાનમાં ભાગ લેતા નથી, એટલે કે 180 જણા ભાગ લે છે તો 180 ગુણ્યા 2/3 કરવાના, એટલે 120 થી વધારે સભ્યો જો મત આપે તો એને વિશિષ્ટ બહુમતી છે એ કહેવામાં આવે. ખાસ કરીને હાજર અને મતદાન કરનાર સભ્યો કે જે હા કે નામાં મતદાન કરે, સભ્યો કે જે ગૃહમાં હાજર તો છે પણ મતદાનમાં ભાગ નથી લેતા તો એને વોટિંગમાં ગણવામાં આવતા નથી. અને મેં તમને કહ્યું એમ હાથ ઊંચો કરી અને હા અને ના બંને પાડવાની સિસ્ટમ છે. જે હાથ ઊંચો નથી કરતા એની હા પણ નથી અને ના પણ નથી એવું સમજવામાં આવે છે. કેટલાક અગત્યના આપણે ખરડાઓ છે એ આ ટોપિક પરના લઈએ કે ક્યાં કેવી રીતે કેમ મેજોરિટી લેવામાં આવી હતી અને કેટલા સભ્યોએ હા પાડી, એ બધી ચર્ચા કરીએ એ પહેલા નિમ્નલિખિત પરિસ્થિતિમાં ખાસ પ્રકારની બહુમતીનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે અનુચ્છેદ 67 ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટે, અનુચ્છેદ 90 રાજ્યસભાના ઉપસભાપતિને જો દૂર કરવા હોય તો, અનુચ્છેદ 94 લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને દૂર કરવા માટે, અનુચ્છેદ 179 વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને હટાવવા માટે અને અનુચ્છેદ 183 વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિને હટાવવા માટે. તો આ રીતની, તો આમાં કેમ રાજ્યસભાના સભાપતિને હટાવવા માટે એવું આવ્યું નહીં, તો એ તો ઉપરાષ્ટ્રપતિનું ઉપર આવ્યું એ જ ગણાય. ઉપરાષ્ટ્રપતિ છે એ હટે તો જ રાજ્યસભાના સભાપતિ છે એ હટે, એ તમને ખબર હોવી જોઈએ. એબ્સોલ્યુટ મેજોરિટી જેની પણ આપણે ચર્ચા કરી. એબ્સોલ્યુટ મેજોરિટી એટલે શું? તો સંસદના કુલ સભ્ય જે એની સંખ્યા છે એના 50% વત્તા 1 મતને પૂર્ણ બહુમતી કહેવામાં આવે, જેમાં ખાલી રહેલી તેમજ ગેરહાજર રહેલ બેઠકોને પણ ગણવામાં આવે તો જ એને એબ્સોલ્યુટ મેજોરિટી કહેવાય. 5 મિનિટ માટે માની લઈ કે રાજ્યસભાની કુલ બેઠક 245 છે
જેની પૂર્ણ બહુમતી કોને કહેવાય? તો પૂર્ણ બહુમતી એટલે 245 ભાગ્યા 2 કરો અને જે જવાબ આવે એમાં વત્તા 1 એટલે 123 થાય. પણ લોકસભાની કુલ બેઠકો 545 છે, તો એની એબ્સોલ્યુટ મેજોરિટી શું ગણાય? તો કે એમાં 545 ભાગ્યા 2 એટલે કે એને વત્તા 1 એટલે 273 થાય. બંધારણમાં આ પ્રકારની બહુમતીનો કોઈ જગ્યાએ એકલો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ પ્રકારની બહુમતી સાથે અમુક શરતો રાખવામાં આવે છે, એટલે એબ્સોલ્યુટ મેજોરિટીનો ઉલ્લેખ સીધી રીતે બંધારણમાં ક્યાંય છે નહીં. હવે રાજ્યોના વિધાનમંડળમાં વિશિષ્ટ બહુમતી જોઈએ, એમાં કોઈ ફરક છે કે કેમ? તો રાજ્યની વિધાન પરિષદની નિર્માણને નાબૂદી કરવી હોય, એટલે આપણે ગુજરાતમાં માનો કે કાલ સવારે છે એ વિધાન પરિષદની આપણે નિર્માણ કરવું હોય કે પછી બની ગઈ હોય અને નાબૂદ કરવી હોય, તો આપણા વિધાનસભામાં જેટલા લોકો હાજર હોય 182 માંથી આપણે માનીએ કે એમાં છે 180 હાજર છે, તો એની કુલ સંખ્યાની બહુમતી એટલે 180 હાજર હોય તો એના અડધા છે એ કરવાના, એટલે કે 90 + 1 91 સભ્યો છે એની બહુમતી તો હોવી જ જોઈએ. અને હાજર અને મતદાન કરે છે, હાજર રહીને મતદાન કરે છે, ફરીવાર સાંભળજો, 91 જણા તો થવા જ જોઈએ, પણ હાજર રહીને મતદાન કરનારા છે એ 100 થયા અને 100 માંથી છે એ 51 જણાએ છે હા પાડી, તો આ ખરડો પસાર થશે નહીં, કારણ કે એમાં એક શરતનું પાલન થતું નથી. વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિને તત્કાલીન સંપૂર્ણ સદસ્યોની બહુમતીથી ઠરાવ પસાર કરીને દૂર કરી શકાય છે. એટલે વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિને જે તાત્કાલિક સભ્યો હોય એની બહુમતીથી ઠરાવ પસાર કરીને આ રીતે દૂર કરી શકાય, જેને વાસ્તવિક બહુમતી પણ કહેવાય છે. વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને તત્કાલીન સંપૂર્ણ સદસ્યોની બહુમતી મેજોરિટી ઓફ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ એસેમ્બલી અને પાર્લામેન્ટથી ઠરાવ પસાર કરીને દૂર કરી શકાય, એને વાસ્તવિક બહુમતી આપણે બેને કહીએ છીએ. હવે કયા કેસની અંદર કયા પ્રકારની આ છે યાદ નહીં રહી તમને, અને આ તમારે 2-3 વાર વિડીયો જોશો તો પણ ગૂંચવડે ચડશો. એના કરતા મહત્વના ખરડા આપણે છે એ જોઈએ, જેથી કરીને તમને યાદ રહે. હવે છે તમે નોંધ છે કેટલીક વસ્તુની કરતા જજો, તો તમને વધારે યાદ છે રહેશે. અને આપણે છે એના પ્રકારના નામ પણ પાડી દઈએ એટલે તમને ખ્યાલ રહે. દાખલા તરીકે રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ લાવવો છે, ચાલો, તો કયા ગૃહમાં છે એ પહેલા ખરડો પસાર કરવો પડે? તો એ તો ગમે એમાં તમે કરો, રાજ્યસભામાં પહેલો પસાર કરો, કે તમને એવું લાગે તો લોકસભામાં તમે પસાર કરી શકો, એની ઉપર કોઈ તમને બાદ નથી. કુલ સભ્ય સંખ્યાની એમાં બહુમતી કેટલી જોશે? તો કે કુલ જેટલા હાજર સભ્યો હશે એમની 2/3 બહુમતી, કુલ સભ્ય સંખ્યાની 2/3 સભ્યોની બહુમતી છે એ જોશે. ક્યાં? લોકસભામાં. રાજ્યસભામાં તો રાજ્યસભામાં પણ એમ જ, કુલ સભ્ય સંખ્યાના 2/3 સભ્યોની બહુમતી, આવું એક જ જગ્યાએ લખેલું છે. અને કયા પ્રકારની બહુમતી કહીએ? તો આપણે નામ આપી દઈએ B3, બહુમતીનો ત્રીજો પ્રકાર, જે બીજે લગભગ ક્યાંય નથી, આ એક જ જગ્યાએ છે. શું સમજ્યા? જ્યારે રાષ્ટ્રપતિનો મહાભિયોગ હોય ત્યારે લોકસભા અને રાજ્યસભા બેમાં છે માની લઈએ કે 99 જણા હાજર છે, તો બેમાં 66 જણાની બહુમતી જોઈ, એટલે બેમાં 2/3 બહુમતી. આને B3 નામ હું આપું છું એટલે તમને યાદ રહેશે. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા છે, તો હવે એમાં શું કરવાનું? તો પેલા એ ખરડો ક્યાં પસાર થાય? તો ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનો ખરડો માત્ર રાજ્યસભામાં પસાર કરી શકાય. એમાં હાજર રહેલા સભ્યો છે એની સાદી બહુમતી જોઈ, 200 હાજર છે તો 101 જોઈ. પછી ક્યાં? તો કે લોકસભામાં તો હાજર રહેલાની સાદી બહુમતી ચાલે. રાજ્યસભામાં તો કે રાજ્યસભામાં છે સંપૂર્ણ સદસ્યોની બહુમતી છે જોઈ, તત્કાલીન સંપૂર્ણ સદસ્યોની બહુમતી છે એ જોઈ. એટલે કે જે તત્કાલીન એટલે અત્યારે જે કુલ સભ્યો છે એમની બહુમતી છે ગણાશે, હાજરનો કઈ ઉલ્લેખ નથી. આને કયા પ્રકારની બહુમતી કહેવાય? તો આને C પ્રકાર છે એ લખો. ત્યારબાદ સર્વોચ્ચ અદાલત અથવા મુખ્ય ન્યાયાધીશ, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અથવા અન્ય ન્યાયાધીશને દૂર કરવા માટે એ ક્યાં લઈ જઈ શકો? તમે બેમાંથી કોઈ પણ જગ્યાએ, રાજ્યસભામાં પસાર કરી શકો અને લોકસભામાં પસાર કરો તો ચાલે. હવે લોકસભામાં શું પરિસ્થિતિ થાય? તો લોકસભામાં છે ગૃહના કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર રહીને મતદાન કરનારાની 2/3 બહુમતી છે જોઈ. એટલે કુલ સભ્ય સંખ્યા હોય એની બહુમતી સાદી અને હાજર રહેલાની 2/3 બહુમતી હોય તો જ છે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કે અન્ય ન્યાયાધીશ દૂર થઈ શકે. રાજ્યસભામાં શું હોય? તો રાજ્યસભામાં તે કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર રહેનારની 2/3 બહુમતી એવું છે એ જોઈએ. આને કેવી બહુમતી કહેશું? એટલે B2.1 આ જુદા પ્રકારની બહુમતી છે એ થઈ. ત્યાર પછી માનો કે હાઈકોર્ટના ન્યાયાધીશને દૂર કરવા હોય તો સેમ પ્રોસિજર છે એ રહેશે, B.2.1.
મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવા હોય તો સેમ પ્રોસિજર છે એ રહેશે. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલ અનુચ્છેદ 352 અંતર્ગત રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત છે એને હવે મંજૂરી આપવી છે તો સેમ પ્રોસિજર રહેશે B21. આ સેમ પ્રોસિજર ફરી એકવાર સમજીએ. B.2.1 એટલે ગૃહના કુલ સભ્યો છે એની બહુમતી. એટલે ગૃહના કુલ સભ્યો છે એ 545 હોય તો સાદી બહુમતી મેં તમને શીખવાડી 545/2 + 1 આટલું રહે. અને જેટલા લોકો હાજર છે એમની પાછી 2/3 બહુમતી છે જોઈએ એટલે આને B.2.1 છે કહેવાય. એ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલ અનુચ્છેદ 356 અને 365 અંતર્ગત રાજ્ય કટોકટી એટલે રાષ્ટ્રપતિ શાસનની મંજૂરી આપવા બાબત એ ક્યાં પસાર થાય તો કે રાજ્યસભા લોકસભા ગમે ત્યાં. એમાં કેવું હોય તો કે એમાં સાદી બહુમતી બેયમાં લોકસભામાં રાજ્યસભામાં. એટલે એ કયા પ્રકારની બહુમતી કહેવાય તો કે એ પ્રકારની કહેવાય. સાદી બહુમતીથી વાત પતી જાય. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરાયેલ અનુચ્છેદ 360 અંતર્ગત જો નાણાં કટોકટી લાવવી હોય તો એ પણ સેમ પ્રોસિજર છે એટલે કે એ પ્રોસિજર. આ ચાર્ટ હું સરસ મજાનો બનાવી અને ટેલિગ્રામમાં મૂકી દઉં છું તો જ તમને સમજાશે. બાકી 3 પ્રકારની બહુમતીની સમજવું અઘરું છે. 2 ચાર્ટ આમ તો મારે તમને બનાવીને આપવાના છે. એક તો નાગરિકતાનો અને એક આ જે હું મારી રીતે બનાવીને મૂકીશ. ત્યારબાદ નવા રાજ્યોની સ્થાપના બાબતનો છે એ ખરડો તમારે લાવવો હોય તો એ તમને ખબર છે કે સાવ સાદી બહુમતીથી આ વાત છે પતી જાય છે. રાજ્યના પુનર્ગઠન બાબતનો ખરડો એ પણ સાદી બહુમતી. સાદી બહુમતી એટલે લોકસભા અને રાજ્યસભામાં જેટલા સભ્યો છે હાજર રહીને મતદાન કરે એના અડધા +1. કોઈ પણ રાજ્યમાં નવી વિધાન પરિષદ કે એનો નિર્માણ બાબતનો ખરડો હોય તો એમાં પણ સાદી બહુમતી છે ચાલશે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, મંત્રી, સંસદ સભ્ય આ બધાના પગાર છે વધારવા છે અથવા ઘટાડવા છે તો આમ તો ઘટે તો નહીં કોઈ દી, વધે જ તે. અને એમાં સાદી બહુમતી જ આ લોકોએ રાખી છે એટલે એ બહુ ઝડપથી પસાર થઈ જાય. રાષ્ટ્રપતિએ જે વટહુકમ બહાર પાડ્યો હોય એટલે કે સંસદનું એકેય સદન શરૂ ન હોય રાષ્ટ્રપતિએ વટહુકમ બહાર પાડ્યો હોય તો એની પછી મંજૂરી આપવા માટે જ્યારે પાછી સભા બેસે ત્યારે મંજૂરી આપવા માટે સાદી બહુમતી છે એ જોઈએ. હવે બંધારણીય સુધારા બાબતનો ખરડો જો હોય બંધારણમાં સુધારો કરવાનો કોઈ ખરડો હોય અને અગત્યનો ખરડો હોય દાખલા તરીકે કેશવાનંદ ભારતી પછી 368માં જે સુધારા કર્યા ગોલકનાથ પછી એ બધી બાબત હોય તો ગૃહના કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર રહીને મતદાન કરનારની 2/3 બહુમતી જોઈ એટલે કે B.2.1. નાણાં બાબતનો ખરડો હોય તો ફક્ત લોકસભામાં જ રજૂ થાય એમાં રાજ્યસભાની સહમતીની કોઈ જરૂર નથી અને લોકસભામાં કેવી બહુમતી જોઈએ તો સાવ સાદી એ પ્રકારની. નાણાકીય બાબતનો ખરડો તો એમાં એ પસાર તો લોકસભામાં જ થાય પણ રાજ્યસભાની સહમતી જરૂરી છે અને એમાંય સાદી બહુમતી એ પ્રકારની જોઈ. કોઈ પણ સાદો ખરડો તો એ કોઈ પણ ગૃહમાં છે ચાલે અને એમાં ગૃહમાં હાજર રહીને મતદાન કરનારની સાદી બહુમતી એ પ્રકાર. વિનિયોગ બાબતનો ખરડો એટલે એપ્રોપ્રિએશન બિલ એટલે બજેટનું બિલ. બજેટમાં ખાસ કરીને બજેટનું એક પ્રકારનું ખરડાનું બિલ, ખર્ચનું બિલ. આમ તો ખર્ચની રકમ છે એની માંડણી તો એમાં પણ એ પ્રકારની બહુમતી જોઈ. લેખાનું દાન વોટ ઓન એકાઉન્ટ એટલે અગાઉથી જે પૈસા એડવાન્સમાં જે લેવામાં આવે આગળના બજેટના ખર્ચ માટે એ આપણે ચર્ચા કરશું. વચ્ચે અંતરિમ બજેટ લાવવું હોય તો એમાં લોકસભામાં જ આ બે રજૂ થાય. કયું? લેખાનું દાન, પૈસા માંગવાની વાત અને અંતરિમ બજેટ એટલે વચગાળાનું બજેટ જો હોય તો એ લોકસભામાં જ રજૂ થાય. હા પણ રાજ્યસભાની સહમતી જરૂરી અને એમાં સાદી બહુમતીથી આ વાત પતે. પ્રત્યાનું દાન વોટ ઓન ક્રેડિટ એ પણ આપણે જોઈશું તો એ રાજ્યસભા અથવા લોકસભામાં ક્રેડિટ ગમે એમાં છે પસાર થઈ શકે. એમાં લોકસભાનું સાદી બહુમતી અને રાજ્યસભાની તો માત્ર સહમતી જરૂરી છે. વિશ્વાસ બાબતનો પ્રસ્તાવ તો એમાં રાજ્યસભા આવતી જ નથી. એમાં ફક્ત લોકસભા અને લોકસભાની કુલ સભ્ય સંખ્યાની સાદી બહુમતી, હાજર રહેલાની નહીં, કુલ સભ્ય સંખ્યાની સાદી બહુમતી. એટલે હાજર ભલે 300 હોય પણ 545ની સાદી બહુમતી છે એ જોશે તો જ કામ છે એ થાય. ડી પ્રકારની બહુમતી આને છે કહેવાય. અવિશ્વાસ બાબતનો પ્રસ્તાવ એટલે ઘણા કહેશે વિશ્વાસનો પ્રસ્તાવ અને અવિશ્વાસનો પ્રસ્તાવ બેમાં શું ફેર તો એની ચર્ચા પણ તમને હોમવર્કમાં આપું અને આપણે આવતીકાલે એની ચર્ચા છે એ કરશું. વિશ્વાસનો પ્રસ્તાવ અને અવિશ્વાસનો પ્રસ્તાવ આ બંનેમાં ફરક શું છે તમારે એની ચર્ચા છે એ કરવાની છે. ત્યારબાદ એ ડી પ્રકારમાં આવ્યું ધન્યવાદ પ્રસ્તાવ એટલે રાષ્ટ્રપતિ ભાષણ આપે પહેલી સભાની અંદર અને ત્યારબાદ ધન્યવાદ પ્રસ્તાવ છે પસાર થાય છે તો એમાં સાદી બહુમતી જોઈ. રાજ્યસભા અથવા લોકસભા ગમે એમાં પણ એમાં કુલ સભ્યની સાદી બહુમતી જોઈ એટલે ડી પ્રકાર છે.
નિંદા અથવા ઠપકાનો પ્રસ્તાવ, એ ઠપકા પ્રસ્તાવ પસાર થાય તો સરકારે છે એ પછીથી વિશ્વાસનો પ્રસ્તાવ છે અવિશ્વાસના પ્રસ્તાવમાંથી પસાર થવું પડે. તો એ ફક્ત લોકસભામાં તે ઠપકા પ્રસ્તાવ આવે છે. હાજર રહીને જેટલા લોકોએ મતદાન કર્યું હોય એની બહુમતી, એટલે એ પ્રકારની બહુમતી કહેવાય. સ્થગન પ્રસ્તાવ, તો એમાં પણ હાજર રહીને, એટલે એ પ્રકારની. કાપ પ્રસ્તાવ, તો એમાં પણ એ પ્રકારની બહુમતી છે એ જોઈએ. આમ તો અવિશ્વાસ પ્રસ્તાવ, વિશ્વાસ પ્રસ્તાવ અને આભાર પ્રસ્તાવ, આ ત્રણેયનો ઉલ્લેખ બંધારણમાં નથી, પરંતુ પૂર્ણ બહુમતી એટલે કે એબ્સોલ્યુટ મેજોરિટીનો સંસદની નિયમાવલીમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. થોડું અઘરું છે, પણ એ, બી, સી, એમાં B1, B2, B3 આ બધી ચર્ચા, અને ડી આની ચર્ચા છે એ વધારે વિગતવાર છે એ આપણે જરૂર લાગે તો કરશું તમારા રિસ્પોન્સના આધારે. તો મિત્રો, આ હતો આપણો બહુમતીનો લેક્ચર. કેટલાક સવાલ જવાબ છે એ આપણે જોઈ લઈએ અને પછી છે એ આપણે આ લેક્ચર છે એ પૂરો કરીએ. જે તમને હોમવર્કમાં વિડીયો આપ્યો હતો એ હોમવર્કમાં વિડીયો છે, આમ તો વિશ્લેષણ કરીને આના કેટલાક મૂલ્યાંકનના પ્રશ્નો પૂછીએ, પણ હોમવર્કના વિડીયોનો પ્રશ્ન નંબર 1, 64મો અનુચ્છેદ શું કહે છે? 64મો અનુચ્છેદ શું કહે છે? 64મો અનુચ્છેદ શેનો છે? ચોસઠમો અનુચ્છેદ રાજ્યસભાના સભાપતિનો છે, જે મેં તમને હોમવર્કમાં આપ્યો તો એમાં આ મેં તમને યાદ રખાયું છે. અચ્છા, 67મો અનુચ્છેદ, 67મો અનુચ્છેદ આ બધા જાણો છો કે રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ આપણા ઉપરાષ્ટ્રપતિ હોય છે, અને ઉપરાષ્ટ્રપતિને આપણે એક જ પગાર આપીએ છીએ. અને મોટાભાગના વિદ્વાનો એ પગાર કયો ગણે છે? રાજ્યસભાના સભાપતિ તરીકેનો કે ઉપરાષ્ટ્રપતિ તરીકેનો? એ તમારે મને કહેવાનું છે. પછી 67મો અનુચ્છેદ છે એનો કાર્યકાળ છે, એટલે કે રાજ્યસભાના સભાપતિનો કાર્યકાળ છે એ કેટલો રહેશે? તો આપ બધા જાણો છો કે એ કાર્યકાળ છે એ 5 વર્ષનો છે એ રહેશે. ત્યારબાદ આપણો 86મો અનુચ્છેદ શું છે એ કયો? 86મો એક અગત્યનો અનુચ્છેદ. આમ તો મેં તમને 102 અનુચ્છેદ સુધી યાદ રખાવ્યા છે. જે લોકોએ ન જોયા હોય વિડીયો જોઈ લે. આજે પણ હોમવર્કનો વિડીયો મૂકું છું. આજે હોમવર્કના વિડીયોમાંથી હું એક પણ ક્વેશ્ચન કાઢીશ નહીં. તમારે બધાએ એક ક્વેશ્ચન કાઢીને મને મોકલવાનો છે, અને એમાંથી હું ટોપ 10 પસંદ કરીશ, અથવા ટોપ 15. સારા હોય તો 15 પણ લેશું, અને બહુ સારા હોય તો 20 પણ લેશું. એવી કોઈ બાદ નથી, પણ સારા હોવા જોઈએ, રિપીટ ન હોવા જોઈએ. એટલે તમે બધા લખશો એટલે રિપીટ તો થશે, કારણ કે તમે બધા એક સાથે મળીને નથી લખવાના, અલગ અલગ લખવાના છો. અચ્છા, 86 છે એ લોકસભાનું સત્રાવસાન, વિસર્જન અને સત્ર સમાપ્તિ, આ બધા શબ્દો જે આપણે સમજીશું. ત્યારબાદ 88, ચાલો 88 એ પણ મેં કદાચ યાદ રખાવી દીધો છે. હા, આ બધા યાદ રખાવ્યા છે એ જ પૂછું છું તમે. 88 એ છે, હા, એટર્ની જનરલનો અધિકાર. કયો અધિકાર? તો કે એને બંને ગૃહમાં જઈ અને કોઈ પણ ગૃહમાં બોલવાનો અધિકાર રાષ્ટ્રપતિની જેમ છે. 91 અગત્યનો અનુચ્છેદ 91. ઉપસભાપતિ જ્યારે સભાપતિ તરીકે કામ કરે, એટલે કે આપણા સભાપતિ તો ઉપરાષ્ટ્રપતિ છે, રાષ્ટ્રપતિ હાજર ન હોય તો સભાપતિ આપણા વૈયા જાય ને ઉપરાષ્ટ્રપતિમાંથી રાષ્ટ્રપતિ બની જાય, સભાપતિમાંથી ઉપરાષ્ટ્રપતિ બને, ઉપરાષ્ટ્રપતિમાંથી રાષ્ટ્રપતિ બની જાય. એટલે ઉપસભાપતિ સભાપતિ બને અને 91 છે એ કહેવાય. ત્યારબાદ 93 અનુચ્છેદ ભારતીય બંધારણમાં શું છે? તો એ સંસદના અધ્યક્ષ ને ઉપાધ્યક્ષનું પદ છે એ 93 છે. ત્યારબાદ 98 પણ અગત્યનું છે. 2 થી 4 વાર પરીક્ષામાં પૂછાઈ ગયેલા અનુચ્છેદ હોય એ જ લઉં છું. આજથી આપણે થોડો ઘણો ફેરફાર કર્યો છે એની નોંધ તમને લેવરાય. 98 સંસદનું સચિવાલય છે. 101 એમાં વચ્ચે 0 ના આધારે યાદ રખાયું હતું, ઘણાને યાદ હશે હજુ પણ. બેઠક ખાલી થવી 101 છે. 102 સંસદ સભ્યની લાયકાત. ત્યારબાદ આપણે એક બીજું પણ મારે તમને પ્રશ્ન પૂછવો છે કે આપણે વિધાન પરિષદના અધ્યક્ષ હોય, વિધાન પરિષદના અધ્યક્ષ, તો એની આપણે 6 વર્ષ એ છે એની મર્યાદા છે. 6 વર્ષ સુધી એનો કાર્યકાળ છે. મારો એક પ્રશ્ન એ છે કે જેમ આપણી રાજ્યસભામાં એક વ્યવસ્થા છે કે ઉપરાષ્ટ્રપતિ હોય સીધા હોદ્દાની રૂએ છે
એ છે રાજ્યસભાના સભાપતિ બની જાય. તો આપણે રાજ્યમાં કેમ એવી વ્યવસ્થા નથી? એટલે કે રાજ્યમાં ઉપરાજ્યપાલ હોય એ પોતે જ છે એ સીધા છે એ શું બની જાય? તો કે એ આપણી વિધાન પરિષદના છે એ સભાપતિ બની જાય. આવી વ્યવસ્થા કેમ નથી? સવાલ બરાબર સમજજો. જેમ રાજ્યસભામાં વ્યવસ્થા છે ને કે આપણા સભાપતિ છે એ કોણ બની જાય? તો હોદ્દાની રોય ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિની નીચેના. એમ ઉપરાજ્યપાલ એ કોઈ પણ આપણા રાજ્યના વિધાન પરિષદના સભાપતિ કેમ નથી બની જતા? આવો મારો પ્રશ્ન છે. ટ્રિકી ક્વેશ્ચન છે અને તમારે એનો જવાબ છે મને હોમવર્કમાં છે જણાવવાનો છે. તો અને આમાંથી પણ કેટલાક પ્રશ્નો છે ફટાફટ આપણે જોઈ લઈએ. આજની જે સ્લાઇડ હતી એમાંથી કેટલાક પ્રશ્નો હું અત્યારે જ કાઢીને છે આપું અને તમે છે મને એનો જવાબ આપો. ચાલો, બીજી અનુસૂચિમાં ફેરફાર કરવો હોય તો કયા પ્રકારની મેજોરિટી જોઈએ? તમારે બીજી અનુસૂચિમાં ફેરફાર કરવો હોય તો કયા પ્રકારની બહુમતી છે એ જોઈએ. બીજી અનુસૂચિમાં ફેરફાર કરવો હોય તો કયા, એટલે પગાર ભથ્થામાં તમે જાણો છો. બીજી અનુસૂચિમાં ફેરફાર કરવો હોય તો કયા પ્રકારની બહુમતી જોશે? જી, સામાન્ય બહુમતી છે એ જોશે. એટલે આમ તો બંધારણમાં સીધી રીતે જોઈએ તો બે જ પ્રકારની બહુમતી છે, સામાન્ય બહુમતી અને વિશેષ બહુમતી. પણ વિશેષ બહુમતીના બહુ ઝાઝા પ્રકાર છે. હવે વિશિષ્ટ બહુમતી છે. વિશિષ્ટ બહુમતીના કેટલા પ્રકાર છે? વિશિષ્ટ બહુમતીના કેટલા પ્રકાર છે? વિશિષ્ટ બહુમતીના 3 પ્રકાર છે. એટલે આપણે નામ આપી દીધા A, B1, B2, C અને D એક પ્રકાર આપી દીધો. હવે કેટલાક એવા છે કે જેમાં તમારે ઉપસ્થિત તથા મતદાન પ્રક્રિયામાં ભાગ લેનાર સભ્યોની 2/3 બહુમતી જોઈ અને સદનમાં કુલ સભ્યો છે એની સંખ્યાની સાદી બહુમતી છે એ જોઈ. તો આવો કયો સુધારો છે? તો એક રાષ્ટ્રીય કટોકટી માટે સંસદની મંજૂરી. અચ્છા, હવે માનો કે લોકસભામાં છે એ 400 જણા હોય, લોકસભામાં 400 જણા હાજર છે, તો સાદી બહુમતી અને 2/3 બહુમતી શું થશે મને કહો? લોકસભામાં 400 જણા હાજર છે તો સાદી બહુમતી શું થશે અને વિશિષ્ટ બહુમતી શું થશે? ચાલો એ મને તમારે જણાવવાનું છે. લોકસભામાં 400 જણા છે તો સાદી બહુમતી તો તરત જ આવડી જાય, 201. વિશિષ્ટ બહુમતી શું થશે? 400 જણા હાજર છે લોકસભામાં તો વિશિષ્ટ બહુમતી શું થશે? વિશિષ્ટ બહુમતી એટલે કઈ? તો કે 2/3 બહુમતી. એટલે એ તો સીધું 400 ગુણ્યા 2/3 તમારે કરવાના રહે. જે જવાબ આવે એ તમારી 2/3 બહુમતી છે. હવે કેટલીક શરતો એવી છે કે જેમાં છે તમારે અડધાથી વધારે રાજ્યોની વિધાનમંડળની મંજૂરી જોશે. હવે એ મંજૂરી કેવી? સાદી કે વિશિષ્ટ? એવું ક્યાંય આપણા બંધારણમાં ઉલ્લેખ નથી. એટલે કે આજે અડધાથી વધારે રાજ્યોની વિધાનમંડળની મંજૂરી જોઈ એ કેવી જોશે? સાદી કે વિશિષ્ટ? તો એવો કઈ ઉલ્લેખ નથી. એટલે તો પછી એવો ઉલ્લેખ નથી તો એ કેવી ગણવાની રહી? આમાં દાખલા તરીકે જે 368માં સુધારો કરવાનો છે એમાં મતદાન પ્રક્રિયામાં ભાગ લેનાર સભ્યોની 2/3 બહુમતી અને કુલ સભ્યોની સંખ્યાની બહુમતી, આટલું તો જોઈ જ. પછી રાજ્ય વિધાનમંડળનું લખ્યું નથી બંધારણમાં, તો આપણે કેવી બહુમતી ગણવાની રહી? વિશિષ્ટ કે સાદી? તો એ સાદી બહુમતી ગણવાની રહી, કારણ કે વિશેષ લખેલું નથી. પછી ત્રીજો પ્રકાર છે માત્ર ને માત્ર મહાભિયોગમાં લાગુ પડે છે. રાજ્યસભા અને લોકસભા બેયની 2/3 બહુમતી તો જોઈએ, તો જ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ આવે. વાસ્તવિક બહુમતી એટલે બીજું કાંઈ નહીં, એમાં તમે ખાલી જગ્યા છે એ ન ગણો અને બાકીનાને છે ગણો અને જે બહુમતી આવે એ વાસ્તવિક બહુમતી છે એ કહેવાય. લોકસભાના અધ્યક્ષ ને ઉપાધ્યક્ષને દૂર કરવાનો કયો અનુચ્છેદ છે? લોકસભાના અધ્યક્ષને ઉપાધ્યક્ષને દૂર કરવા માટે કયો અનુચ્છેદ આપવામાં આવ્યો છે? તો એ 94મો અનુચ્છેદ આપવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતો આજનો લેક્ચર. જય ભારત, જય સંવિધાન.